ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेद वेद्ये परे पुंसी जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्त जगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः। रामत्वमेवाश्रयः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ભગવાને કહ્યું, લક્ષ્મણજીએ કહ્યું કે મને વિજ્ઞાન સહિત જ્ઞાન નો ઉપદેશ કરો. જ્ઞાનને સાંભળી અને સમજવું સહેલું છે. વિજ્ઞાન રૂપે એને જાણવું એ જ મુક્તિનું એકમાત્ર સાધન છે. અને વિજ્ઞાન રૂપે જાણવા માટે પૂર્વ તૈયારી રૂપે બે વસ્તુ અત્યંત અગત્યની છે, બે સાધન. અને એ બે સાધન છે ભક્તિ અને વૈરાગ્ય. ભક્તિ અને વૈરાગ્ય આ બે જે સાધન છે, વેદાંત શાસ્ત્રમાં વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ અને મુમુક્ષુત્વ, જેને સાધન ચતુષ્ટય કહેવાય છે. સાધન ચતુષ્ટયનો અભ્યાસ કરવાનો હોય. સાધન ચતુષ્ટયને આપણે આપણા વર્તનમાં વધારે ને વધારે મૂકવા માટેનો પ્રયત્ન રોજ રોજ કરવાનો હોય. એટલે વિવેક એટલે આત્મા અનાત્માનો વિવેક. આત્મા શું છે એ જાણી અને એને ગ્રહણ કરવાનો હોય.
અને અનાત્મા જે કંઈ છે એનો સતર્કતાપૂર્વક, પ્રયત્નપૂર્વક, અભ્યાસપૂર્વક ત્યાગ કરવાનો હોય. બધું છૂટી નથી જતું, છોડવું પડે છે. એટલે ત્યાગેન એકેન અમૃતત્વ માનસુ. એકલા ત્યાગથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય એવું શાસ્ત્રએ કહ્યું. અને એ ત્યાગ એટલે જ વૈરાગ્ય, સમજીને કરેલો ત્યાગ. એમાં હું ઘરેણાં નહીં પહેરું, હું અમુક કિંમતથી વધારેના વસ્ત્રો નહીં પહેરું, આ બધું ક્ષુલ્લક છે. ક્યારેક ક્યારેક કરવાનું થાય છે. એ તો પણ દરરોજના આપણા જીવનમાં સર્વનો સમભાવે સમાવેશ અને મારા પોતાના ભોગ માટે ઓછામાં ઓછી વસ્તુઓનો વપરાશ, એને ત્યાગ કહેવાય. એટલે ઘરમાં ભલે 15 વસ્તુ બની હોય, પણ મેં નક્કી કર્યું હોય કે મારે તો મારી ભૂખ સંતોષવા માટે જે પદાર્થો મારા શરીરને, અધ્યાત્મ વિચારને અનુકૂળ હોય એવાનો જ ઉપયોગ કરવો છે. તો બન્યું છે બધું આપણે ખાવું એ જરૂરી નથી. બજારમાં મળતું હોય એ બધું આપણે પહેરવું, ઓઢવું, વાપરવું એ જરૂરી નથી. પહેલાના ગુરુઓ પેલા બ્રહ્મચારીને કુશનું કટિબંધ પહેરાવતા. કુશ એ જે બધી અણિયાળી એવી જે ઘાસ છે એનો કટિબંધ પહેરવાનો, એટલે એને સતત ચૂભતું રહે. સતત એને ચૂભતું રહે તો જ એના બુદ્ધિને સતત એવું સ્મરણ રહે કે હું આ બધું આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરી રહ્યો છું. રાજાઓ એમને ખૂબ બધું ધન આપતા હતા, પણ છતાંય એ ચટાઈ ઉપર જ સૂતા, એ એમનો ત્યાગ હતો. આપણે ભલે એ હદ સુધી ના જઈએ, પણ આપણા જીવનમાં આ જે વૈરાગ્યની ભાવના છે એ વૈરાગ્ય જેટલો વધશે એટલી આપણી આ બ્રહ્મ તત્વને સમજવા માટે જે જરૂરી બુદ્ધિ છે એ સૂક્ષ્મ થશે. મન ભટકતું બંધ થઈ જશે. મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ હોય તો સારું, આ હોય તો સારું, આ હોય તો વધારે અનુકૂળ, આ હોય તો વધારે અનુકૂળ. મન એ પ્રમાણે જે બહિર્મુખતા છે એ બહિર્મુખતામાંથી એને આપણે પાછું બોલાવી અને એને અંતર્મુખ કરવાનું છે. અને આ તો આપણે પ્રયત્નપૂર્વક જ કરવું પડે. ગુરુ એમાં મદદ ના કરે, પતિ એમાં મદદ ના કરે, પત્ની એમાં મદદ ના કરી શકે. સ્વયં વિવેકપૂર્વક
બહુ મિત એટલે કે જેને અલ્પ એવા ઉપયોગથી, અલ્પ વસ્તુઓના ઉપયોગથી જે ક્યારે કેવી રીતે જીવન ચાલે, એ જ્યારે એ પાઠ આપણામાં પચશે ત્યારે આ મુક્તિનું દ્વાર ખુલશે. એટલે પેલા બૃહસ્પતિએ પોતાના પુત્ર કચ્છને એવું કહેલું. જેટલી વાર એ પૂછવા જાય એટલી વાર એ શું કહે? ત્યજ ત્યજ ત્યજ, ત્યાગ કર, ત્યાગ કર, ત્યાગ કર. એણે બહુ બધો ત્યાગ કર્યો. અંતે એને એમ થયું કે હવે તો મારું આ ખાલી સ્થૂળ શરીર રહ્યું છે. અને જ્યારે એને ચિતામાં મૂકવા માટે જતા હતા ત્યારે એમને એમના પિતાજીએ રોક્યા કે કચ્છ આ શું કરે છે તું? અને કચ્છ કહે છે કે હું જ્યારે આપને પૂછવા આવું છું ત્યારે આપ મને ત્યાગ કરવાનું જ કહો છો. વારાફરતી બધો જ મેં અન્ન જળ બધો ત્યાગ કરી દીધો, અને છતાંય આ બ્રહ્મ તત્વને હું પામી શક્યો નથી. તો હવે મારી પાસે માત્ર આ સ્થૂળ શરીર જ રહેલું છે, એનો હું ત્યાગ કરું. અને ત્યારે બૃહસ્પતિએ એમને સમજાયું કે આ શરીર તો એ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે, અનિવાર્ય સાધન છે. કારણ કે સ્થૂળ શરીરની અંદર જ સૂક્ષ્મ શરીર હોય, અને એ સૂક્ષ્મ શરીરના મન વડે જ, મનની વૃત્તિ વડે જ અહમ બ્રહ્મ એવો નિશ્ચય કરવાનો હોય. એટલે એ તો જરૂરી છે. આ બધી જે ઉપનિષદોમાં વાર્તાઓ આવે છે અને પુરાણોમાં પણ ઘણી બધી આવી વાર્તાઓ આવે છે, એ આપણા જીવનને ઉન્નત કરવા માટે છે. એટલે વિવેક ચૂડામણીમાં એમ કહેલું શંકરાચાર્યજીએ કે એવો તો કોણ હોય સ્વાર્થે પ્રમાદ્યતે. સ્વાર્થ છે આ તો, મારી મુક્તિ થશે, એ જે સ્વાર્થ છે એમાં પ્રમાદ કરે એવો તો મૂર્ખો કોણ હોય? મહાત્માને આવું લાગ્યું, પણ આપણે બધા એ સ્વાર્થમાં હજુ લપેટાયા નથી. એટલે ભોગ જે રોજ આવે છે ને રોજ જતો રહે છે, અને તોય બીજે ત્રીજે ચોથે દિવસે પાછું એ માગે છે, એવો જે અનિત્ય ભોગ છે, એ અનિત્ય ભોગની જે આપણને ઈચ્છા હોય છે એનાથી આપણે ધરાઈ નથી જતા. એટલા માટે ત્યાગનું જે ઉપદેશ છે એ અત્યંત અગત્યનો છે. પહેલા આપણે આપણું અધિકારીત્વને ઉન્નત કરવું પડે. હજુ સુધી 25 વર્ષથી હું સાંભળું છું અને મને કેમ નથી સમજાયું, એવી જો એક પેલી ઉત્કંઠા થાય તો ત્યાગ કરવો નથી પડતો, થઈ જાય છે. એટલે આવા વસ્ત્ર તત કેમ, આવું ખાવા મળ્યું તત કેમ, આવું રહેવા મળ્યું તત કેમ, લાઈટ નથી, આજે પંખો નથી ચાલતો તત કેમ, તત કેમ, એવી જ્યારે આપણી દ્રષ્ટિ થાય તો શું થઈ ગયું? આ ના મળ્યું તો શું થઈ ગયું? એટલે એક વખત સરોજબેન પાસેથી મેં સાંભળેલું, વર્ધા આશ્રમમાં, વિનોબા ભાવેના આશ્રમમાં દરરોજ જમવાનું પીરસાય
અને બધા જમી લે એટલે બધાએ કહેવાનું કે आज का खाना सबसे बढ़िया, आज का भोजन सबसे बढ़िया, દરરોજ કહેવાનું. એક દિવસ બિલકુલ મીઠા વગરનું ખાવાનું પીરસ્યું હોય તો પણ એવું જ કહેવાનું, आज का खाना सबसे बढ़िया. એટલે સ્વયં શિસ્ત જે છે, જે આપણા હાથમાં છે, અને એમાં કુટુંબને ભેગા લઈને ચાલવાની જરૂર નથી. કુટુંબને માત્ર સમજાઈ દેવાનું છે કે મારું આ ધ્યેય છે અને એના માટે મારે આ પ્રમાણેનું જીવન જીવવું છે. એટલું માત્ર કુટુંબને સમજાઈ દેવાનું છે. ત્યાગ તો જાતે જ કરવાનો હોય. અને એટલે જ્યારે અર્જુને કહ્યું કે ભગવાન, આ મન તો એવું જ ચંચળ છે, એટલી વસ્તુઓ માંગે છે, એટલી જગ્યાએ ભમે છે, એવા જ મનને તમે સ્થિર કરવાનું કહો છો. કેવી રીતે થાય? ભગવાન કહે છે તારી વાત બહુ સાચી છે, પણ ઉપાય છે એનો. અભ્યાસેન તુ વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. 1-2 વર્ષની પ્રેક્ટિસથી આ નથી થતું. 2, 5, 15, 20 વર્ષની પ્રેક્ટિસથી આ થાય. અને જો એ પ્રેક્ટિસ કરીએ તો વૈરાગ્ય આવવો એ બહુ સરળ છે. એટલે મારા એક મિત્ર હતા, દરરોજ દાળ ભાત રોટલી શાક ખાય ઘરમાં, ઓછામાં ઓછું. એણે નિયમ લીધેલો કે મારે 3 વસ્તુ ખાવી, 4 નહીં 3. એટલે કોઈક દિવસ દાળ ભાત શાક જ ખાય, કોઈક દિવસ રોટલી શાક દાળ ખાય, ભાત નહીં, અને અથાણું તો નહીં જ. એટલે આ, અને તે 15 દિવસ માટે, 1 મહિના માટે પ્રેક્ટિસ તો કરી જોઈએ આપણે. ભગવાનને કહે છે કે આ ભક્તિ અને વૈરાગ્ય પણ મને શીખવાડજો, કારણ કે ભક્તિ અને વૈરાગ્ય વગર આ બ્રહ્મ તત્વ, જે વિજ્ઞાનની હું વાત કરું છું, એ મને મળવાનું નથી, એવી લક્ષ્મણજીની સ્પષ્ટ સમજ છે. અને આપણે પણ આટલા વર્ષોના વેદાંત શ્રવણથી આ તો સમજ્યા જ છીએ. એટલે પ્રત્યેક દિવસે આપણું જીવન, આપણું વર્તન વૈરાગ્યમય હોય એવું આપણે પોતે જોવાનું છે. કોઈ સીસીટીવી કેમેરા ત્યાં મદદ નહીં કરે. આપણે, કારણ કે એનો ફાયદો તમને પોતાને છે, એનો ફાયદો મને પોતાને છે. અને એ ફાયદો કેવો છે? યલ્લાભાત પર લાભ નાસ્તિ, એવું સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે જે લાભ કરતા વિશેષ લાભ બીજો કોઈ નથી, એવો આ લાભ છે. તો એ લાભ માટે જે કંઈ કરવું પડે, મારી સમજ અને શક્તિ પ્રમાણે હું કરું જ, અને તો જ મને આ જીવન મુક્તિની પ્રાપ્તિ થાય. જીવન મુક્તિ જોઈએ છે,
અહીં ને અત્યારે જ આપણે આ લખ 84ના ફેરામાંથી છૂટી જઈએ એવી આપણી સ્થિતિ થાય, એ અહીં ને અત્યારે જ થાય. એટલે ભક્તિ વૈરાગ્ય બૃંહિતમ પુષ્ટ. પુષ્ટ શરીર હોય તો શક્તિ હોય ને કામ કરવા માટે, એવી રીતે ભક્તિ અને વૈરાગ્યથી તંદુરસ્ત થયેલું પુષ્ટ એવું જ્ઞાન અને વિજ્ઞાન મને આપો, એવું લક્ષ્મણજી કહે છે. 19મો શ્લોક જોઈએ. 19મા શ્લોકથી 37મા શ્લોક સુધી રામજી તત્વનું નિરૂપણ કરે છે, આત્મ તત્વનું નિરૂપણ કરે છે. એટલે આ આત્મ તત્વનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ, બ્રહ્મ તત્વનું શ્રવણ કરી રહ્યા છીએ. મારા પોતાના સ્વરૂપનું વર્ણન ભગવાન કરે છે. એટલે જે શબ્દ ભગવાન બોલે એ શબ્દથી વ્યક્ત થતો ગુણ મારામાં કેટલો છે એવું મારે મારી જાતે તપાસવાનું. અને જો એ ખૂટતું હોય તો એમાં ઉમેરો કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા આ આત્મતત્વનું વર્ણન છે. શ્રી રામ ઉવાચ શૃણુ વક્ષ્યામિ તે વત્સ ગુહ્યાદ ગુહ્યતરમ પરમ યદ્વિજ્ઞાય નરો જહ્યાત સદ્યો વૈકલ્પિકમ ભ્રમમ. રામજી બહુ વિચક્ષણ છે. એ કે છે શૃણુ, સાંભળ. તાર સાંભળવું છે ને, તું સાંભળ. પેલા વાક્યવૃત્તિમાં આપણે જોયું હતું કે પેલા ગુરુજી કહે છે કે હું બોલું છું, પણ હવે તારે પણ શું કરવાનું છે? સાવચેતી પૂર્વક, સભાનતા પૂર્વક, જાગૃતિ પૂર્વક સાંભળવાનું છે. અને સાંભળી અને એને સમજી અમલ કરવાનો છે. વક્ષ્યામી, હવે હું કહીશ, તને કહીશ. હે વત્સ, હવે હું તને કહીશ. અને હું તને કહીશ કે એ શું હશે? એ કે છે ગુહ્યાદ ગુહ્યતરમ પરમ જ્ઞાનમ. ગુહ્યથી પણ ગુહ્ય, એટલે અતિ ગુહ્ય જે છે. એટલા માટે અતિ ગુહ્ય કે છે. ગુહ્ય એટલે સંતાઈ ગયેલું. સંતાઈ કેમ ગયેલું છે? આમ તો આ હું જ છું, મારું જ સ્વરૂપ છે, પણ સંતાઈ કેમ ગયું છે? કારણ કે એના ઉપર અનાત્માના પડ ચઢી ગયા છે. એટલે એ ગુહ્ય છે, સંતાઈ ગયેલું છે. અને એવું સંતાઈ ગયું છે કે જડતું જ નથી. ગુહ્યાદ ગુહ્યતરમ, કમ્પેરેટિવ ડિગ્રી વાપરી. અને એ જ્ઞાન કેવું છે? પરમ જ્ઞાન છે. ગુહ્યાદ ગુહ્યતરમ પરમ જ્ઞાનમ વક્ષ્યામિ તે હે વત્સ. હું તને હવે આ સૌથી ગુહ્ય એવું જે જ્ઞાન છે એ તને કહીશ. ભગવદ્ ગીતામાં પણ આવું જ કહ્યું છે ભગવાને, ગુહ્યાદ ગુહ્યતરમ જ્ઞાનમ. આ જ શબ્દો છે. અને પછી એ ગમે તેટલું કિંમતી હોય પણ મારે શું કામનું? આપણે બધા વાણિયા બુદ્ધિ વાળા ને, મને શું લાભ?
પહેલું વિચારીએ, પહેલું પૂછીએ. કોઈક આવે આપણી પાસે કોઈક ઇન્સ્યોરન્સની ઓફર લઈને પોલિસી, પછી આપણે પૂછીએ કે હા હા બરાબર, હું અહીંયા પૈસા રોકું, અહીંયા રોકું, આમ કરું તેમ કરું, મને શું લાભ? પેલો કે તમને 7% વ્યાજ મળશે. હા, પછી હવે આગળ સાંભળવામાં રસ આવે કે કારણ કે અત્યારે બેંક 3% વ્યાજ આપે છે, 4% વ્યાજ આપે છે. આપણને કોઈ કહે કે 9% વ્યાજ મળશે, 7% વ્યાજ મળશે, એટલે આપણે એની ઓફર છે એને બહુ ધ્યાનપૂર્વક સાંભળીએ. શાસ્ત્રની પણ હંમેશા એ જ પદ્ધતિ રહી છે. એ પહેલા એ જ્ઞાનની અમૂલ્યતા કેટલી છે એ કહે, અને પછી એનાથી લાભ શું છે એ કહે. એટલે કે છે યદ વિજ્ઞાય, જેને જાણવાથી નરહ વ્યક્તિ જહ્યાત, એટલે એ છોડી દે છે, એટલે કે છૂટી જાય છે. શેનાથી છૂટી જાય છે? વૈકલ્પિકમ ભ્રમમ, જે ભ્રમ છે, જે માત્ર કલ્પના છે, એ કલ્પનાથી એ છૂટી જાય છે. એટલે જગતને તો પેલી દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ આપણે જોયું હતું અને જોવાના છીએ કે આ જગત તો માત્ર કલ્પના છે. એટલા માટે શાસ્ત્રએ આ કલ્પના શબ્દ તમને જો કદાચ ના સમજાય તો એના માટે ઉદાહરણ આપ્યું છે સ્વપ્નનું. સ્વપ્નમાં તમે જે કંઈ જુઓ છો એ સાચું નથી, કલ્પના માત્ર છે. સ્વપ્નમાં તમને વાઘ દેખાયો, હાથી દેખાયો, કે પછી સોનાની લગડીઓનો ઢગલો દેખાયો, એ કલ્પના જ છે. અને એ કલ્પના છે એવું, આ કલ્પના જ હશે ને એવું તમારે કોઈને પૂછવા નથી જવું પડતું. સવારના ઉઠો અથવા સ્વપ્નમાંથી જાગી જાઓ એટલે એ બધું જ પત્તાનો મેલ કડડ ભૂસ પડી જાય છે અને એની આપણને કોઈ વ્યથા રહેતી નથી. પેલા વાઘના બીકથી છૂટવાનો જે ભય હતો એ પણ નથી રહેતો અને પેલી સોનાની લગડીઓનો ઢગલો એ પણ રહેતો નથી. વાઘના પંજામાંથી છૂટી ગયા એનો આનંદ થતો નથી અને પેલો સોનાનો ઢગલો જતો રહ્યો એનું દુઃખે થતું. કેમ નથી થતું? કારણ કે એવું બુદ્ધિએ સ્પષ્ટ સમજી લીધું છે કે આ સ્વપ્ન માત્ર છે, આ માત્ર કલ્પના છે. તો શાસ્ત્ર કહે છે, વિદ્વાનો કહે છે કે આ જગતમાં તમે જે કંઈ વ્યવહાર કરો છો એ પણ લાંબા ગાળાની કલ્પના માત્ર છે. સ્વપ્નને જુઠ્ઠું માનવામાં, કલ્પના માનવામાં તકલીફ નથી થતી કારણ કે એ એક રાતની 5-15 સેકન્ડનો સવાલ છે. એ ભૂલી જાઓ છો તમે. કોઈએ આપણને શીખવાડેલું કે આ સ્વપ્ન હોય એ ખોટું હોય અને એને કોઈ અગત્યતા આપવી નહીં એવું કોઈએ શીખવાડેલું આપણને? એના કોઈ લેસન નહોતા.
સ્કૂલમાં કોઈ એવો પાઠ આવતો નહોતો. કોઈ ગુરુએ, કોઈ મા બાપે પોતાના બાળકને કંઈ એવું શીખવાડ્યું નથી હોતું કે આ સ્વપ્ન માત્ર કલ્પના હોય એટલે એને કોઈ અગત્ય આપવું નહીં, સારું હોય કે ખરાબ હોય. પણ આ જે જીવન છે એ તો 50, 60, 70, 80, 90 વર્ષ સુધી ચાલે છે. અને રોજ રોજ જાગતા જે 12-14 કલાક હોય એ 14 કલાક આપણે વ્યવહાર કરીએ છીએ. એ વ્યવહારને કલ્પના માનવી એ હજુ સુધી આપણી બુદ્ધિ સ્વીકારતી નથી. હવે સ્વપ્નમાં પણ તમારે પેલા પાડોશી જોડે કે કોઈક સગા જોડે ક્યારેક બોલાચાલી થયેલી, ઝઘડો થયેલો, પણ સવારે ઉઠીને તમે એ ઝઘડા માટેની કોઈ વ્યથા બુદ્ધિમાં રાખતા નથી. તો આ જીવનમાં પાડોશી સાથે કે આપણા કોઈ સગા સાથે કોઈક અણબનાવ થયો, ઝઘડો થયો, તો એ તો આપણે આખી જિંદગી એને પકડી રાખીએ છીએ. કેમ ભૂલી નથી જતા? ભૂલી જવું શક્ય છે જો આપણે આપણી બુદ્ધિને ટેવ પાડીએ તો ભૂલી જવું શક્ય છે. આજે સાસુ અને વહુને કોઈક કારણસર નાનકડો પણ મતભેદ થયો, એને આપણે એક ફાઇલમાં મૂકી દીધો. બીજા ત્રીજા દિવસે બીજો થયો, એને પણ એ જ ફાઇલમાં મૂકી દીધો. પછી એ ઢગલો થાય અને એ ઢગલો એક દિવસ બોમ્બની જેમ ફાટે. અને કેટલાક લોકોને તો, મારા તો કેટલા એવા ઓળખીતા હતા, કેટલાક લોકોને તો તારીખ વાર સાથે યાદ હોય, એવું યાદ હોય કે તમે આ કલરની સાડી પહેરેલી, તમે આ જગ્યાએ આપણે ઉભેલા ત્યારે તમે આવું કહ્યું હતું. એટલે હવે આ જે આપણે રોજ રોજના બનાવોને સંગ્રહવાની જે આપણી વૃત્તિ છે, એ જ વૃત્તિની શાસ્ત્ર વાત કરે છે કે નહીં? એ કહે છે કે નહીં કે લીવ ઇન ધી પ્રેઝન્સ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ કલ્પના છે, ભવિષ્યકાળ કલ્પના છે. વર્તમાનમાં જીવીએ તો અત્યારે શું થઈ રહ્યું છે એના વિશે આપણે જે આપણો સ્પષ્ટ વિચાર રજૂ કરવો હોય એ કરવાનો હોય. અને કોઈનું પણ અપમાન કર્યા વગર. એટલા જ માટે ભગવાને આ જ્ઞાન જે છે 13મા અધ્યાયમાં એમ કહ્યું કે હવે હું તને જ્ઞાનની વાત કરીશ. તો જ્ઞાનની વાત કેવી રીતે શરૂ કરી? અમાનિત્વમ દંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ. માન નહીં, અહિંસા, શાંતિ એટલે કે કોઈને ક્ષમા કરવી, એ આર્જવમ એટલે સરળતા. આ બધા ગુણો એનું જ નામ છે જ્ઞાન. અને એટલે પેલા કુટ્ટી સ્વામીજી આપણને કહેલું કે ઘરમાં જે મૂલ્યોનું જ્ઞાન મળે છે એ જ્ઞાનના પાયા ઉપર જ શાસ્ત્ર, ગુરુ, અધ્યાત્મનું જ્ઞાનની ઇમારત ચણે છે. એટલે આ બધું તો મૂળમાં હોવું જ જોઈએ.
એટલા માટે એક વખત મેં તમને બધાને મોકલી આપેલું કે આ સ્થિતપ્રજ્ઞના લક્ષણો, બીજા અધ્યાયમાં આટલાથી આટલા શ્લોક, ચોથા અધ્યાયમાં આટલાથી આટલા શ્લોક, પાંચમા અધ્યાયમાં આટલાથી આટલા શ્લોક, એમ છેક 16મા અધ્યાય સુધી મેં બધા તમને લિસ્ટ કરીને આપેલા કે આ જે શ્લોકો છે એ શ્લોકો માત્ર સદ્ગુણોની વાત કરે છે. એ સદ્ગુણો મારામાં હોવા જોઈએ. એક વખત ઉત્તેજનામાં આપણાથી કંઈક કોઈકને ઉપર ગુસ્સે થઈ જવાયું, ભૂલ થઈ ગઈ, તો એની માફી માંગવાની તો વ્યવહાર છે, ઠીક છે, કરીએ તો કરીએ, પણ મારા પોતાના બુદ્ધિમાં એ સ્પષ્ટ થવું જોઈએ કે આ વર્તન મારું ખોટું હતું અને ફરી ના થવું જોઈએ. આ સદ્ગુણોના પાયા ઉપર જ અધ્યાત્મનો ઇમારત છે. એટલે એ સદ્ગુણો તો મારામાં પૂર્ણપણે વિકસિત થાય એવો મારો સતત પ્રયત્ન હોય. માટે અહીંયા કહ્યું કે વૈકલ્પિકમ ભ્રમમ જહ્યાત, એટલે જે કલ્પના માત્ર છે એ કલ્પના માત્ર એ શું છે? ભ્રમ છે. ભ્રમ એટલે ખોટી સમજ, જેને શાસ્ત્રના શબ્દોમાં અધ્યાસ કહેવાય છે. એ અધ્યાસ છે. જ્યાં સુધી રજ્જુ ઉપર સર્પનો અધ્યાસ મારી બુદ્ધિમાં રહે ત્યાં સુધી સર્પની મને બીક લાગવાની જ છે. અધ્યાસ દૂર થવો જોઈએ. અને એ અધ્યાસ દૂર કરવા માટે સત્યની સમજ બહુ જરૂરી છે. એટલે સમગ્ર જીવન એ શું છે? એ કે છે માત્ર ભ્રમ છે. સમગ્ર જીવન માત્ર ભ્રમ છે. જે ભ્રમ સ્વપ્નમાં હોય છે, જે ભ્રમ આપણી બુદ્ધિ અજ્ઞાનથી ગ્રસ્ત હોય ત્યારે પેલા રજ્જુ ઉપર જે સર્પ દેખાય છે એ ભ્રમ છે. એ પ્રમાણે જ્ઞાનને ના જાણવાના કારણે આ સમગ્ર જીવન દરમિયાન આપણે માત્ર ભ્રમમાં જ જીવીએ છીએ. હવે એ ભ્રમને છોડ્યા વગર આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલા માટે કહ્યું તદ વિજ્ઞાય, એને જાણવા માટે, જાણવાના હેતુથી નરહ, વ્યક્તિએ શું કરવું પડે? જે કલ્પના જેવો ભ્રમ છે એને છોડવો પડે. અને તો સમજાય ક્યારે? સદ્યો, તરત જ સમજાય. જેવી રીતે સ્વપ્નમાંથી જાગ્યા પછી તરત જ સમજાય છે કે સ્વપ્નમાં જોયેલું બધું જ ખોટું હતું, ભ્રમ હતો. એ પ્રમાણે જાગૃતતાપૂર્વક આપણે આપણું જીવન જીવીએ તો તરત જ સમજાય કે આ જીવન એટલે માત્ર ભ્રમમાં અટવાવાનું છે. એટલા માટે એને કહેવાય છે ભવાટવી, અટવી, અટન નો પેલા ભૂલ ભૂલામણીમાં ખોવાઈ જવાય, એવું આ ભૂલ ભૂલામણીમાં ખોવાઈ જવાય છે. તો આપણને ચોક્કસ થાય કે મારે આવું કરવું તો છે, પણ એનો ઉપાય શું? તો હું એનો ઉપાય માત્ર એક વાક્યમાં કહું
કે આપણા જીવનને આપણે જે અત્યંત વિસ્તાર પામેલું છે એને સંકોચી લઈએ. બહુ સંબંધો જ નહીં, બહુ પ્રસંગો જ નહીં, કોઈ ઈચ્છાઓ જ નહીં, એવી રીતે આપણે આપણા વિસ્તારને સમેટી લઈએ. ભગવાને તો કહ્યું છે ભગવદ્ ગીતામાં કે જેવી રીતે પેલો કાચબો પોતાના અંગોને સમેટી લે છે, એની ઉપર એક કવચ છે. આપણા ઉપર પણ શાસ્ત્રનું એક કવચ છે, અને એ કવચમાં આપણે આવી જઈએ તો આ ભ્રમના ક્ષેત્રો ઓછા થઈ જાય. આ એક સરળ ઉપાય છે, પણ આપણને મારું એવું ઓબ્ઝર્વેશન છે કે અત્યાર 50-60 વર્ષ સુધી જે મિત્ર મંડળમાં, જે કુટુંબ કબીલામાં, જે વિસ્તારથી, ગમે તેટલી સારાશથી, સ્નેહથી, પ્રેમથી, વાત્સલ્યથી એમાં આપણે જે આપણો વિસ્તાર કર્યો છે એ સમેટવાનું આપણને ગમતું નથી. ભલે સ્વાર્થ નથી આપણો, પણ બહિર્મુખતા તો છે જ. બધાના માટે આપણે સારા હોઈએ, બધા આપણને સારા છો તમે, એ તો બહુ સારા, બહુ સારા, બહુ માયાળુ, બહુ દયાળુ, બહુ હેલ્પફુલ, બધું કહેતા હોય આપણને. પણ એ બધાના સાથેના વ્યવહારમાંથી આપણે આપણી જાતને સમેટી લઈએ તો જ આ વૈરાગ્યને, અંતર્મુખતાને પામવું શક્ય છે. એટલે એનો ઉપાય મેં બતાવેલો કે કુટીચર સંન્યાસી એવું એક ઉપાધિ આપણા શાસ્ત્રએ જ કહેલી છે. ઉંમર થઈ ગઈ હોય અને એકલા જંગલમાં રહેવાની આપણી તાકાત ના હોય તો આપણા જ ઘરમાં એક રૂમમાં રહેવાનું અને ઘરની બાકીના બધા વૈભવથી તમે જુદા, એ લોકોની બધા વ્યવહારથી તમે મુક્ત, એવું રહી શકાય. એનું ને એ પણ સંન્યાસી છે. અને હવે તો બહુ સવાલ આવતો નથી ખરેખર. તો હવે પેલા વિભક્ત કુટુંબ થઈ ગયા, છોકરાઓ પોતપોતાની રીતે પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હોય, એટલે તમે આમ તો ભલે ઘરમાં રહેતા હોય પણ પાછા તમારા રૂમમાં જ રહેતા હોય છો. પણ એક મુશ્કેલી ઊભી થઈ છે, અને એ છે આ મોબાઈલ. સતત કનેક્ટેડ. અહીંથી અમદાવાદ ગયો, ભાઈ પહોંચી ગયો. આપણા મા બાપ આપણને આ મુંબઈ, અમદાવાદ મોકલતા હતા તો કઈ ફોન કરતા હતા પહોંચી ગયો તું, નાસ્તો કર્યો ને, કે તું પૂછતું તું કોઈ? આપણું જીવન ગયું એમ એમનું જીવન જશે. અને હવે તો કોઈ તમારા સૂચનાઓને બહુ સિરિયસલી લે છે એવું બનતું નથી. એ તો એમ કે પપ્પા કે એટલે સાંભળવું પડે. બાકી હવે ઠીક છે, મને ખબર પડે જ છે ને. સત્યને સ્વીકારવામાં સહેજ
પણ ત્રાસ અનુભવવો નહીં. આપણને પોતાને ત્રાસ થાય છે કે મેં પહોંચી ગયો કે નહીં, એવું પૂછ્યું નહીં. એ પહોંચવાનો જ છે. અને ના પહોંચ્યો તો શું કરી લેવાના તમે ઘરમાં બેસીને? આવા બધા ડાયલોગ આપણી પોતાની બુદ્ધિમાં થવા જોઈએ. ધીમે ધીમે અસંગતા કેળવાશે. અને અસંગતા બહુ જરૂરી છે. એવું નથી કે આપણને કોઈના માટે પડી નથી, પ્રેમ નથી, ભાવ નથી, એવું નથી. બધા પોતપોતાના ઘેર સુખી છે બસ. પછી રોજ આજે એનો ફોન ના આવ્યો, હવે તો ઇન્ટરનેશનલ કોલ રોજ રોજ આવે. ક્યાંક તો અલ્પ વિરામ મૂકવું પડશે ને, જો આ જોઈતું હોય તો. સૂર્ય ઉગે ત્યારે તારાઓ બધા હોય જ છે, પણ સૂર્યની તેજસ્વીતામાં એ તારાઓ દેખાતા નથી. એમ બ્રહ્મ તત્વના જો આગ્રહી આપણે હોઈએ તો આ નાની નાની બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં કંઈ વાંધો આવતો નથી. માત્ર તમારા કુટુંબે તમને જાણવા પડે કે હવે આ ગયા છે હાથમાંથી, બસ. નરસિંહ મહેતાને એમના કુટુંબે છોડી દીધેલા કે નહીં, કે હવે આ તો ભાઈ ભજન જ કરવાનો. મીરાબાઈને એમના રાજવી કુટુંબે એમના પતિએ છોડી દીધેલા કે નહીં, કે ભાઈ આ તો ભક્ત જ છે, હવે આ આપણા કામની નથી. આપણને પણ લોકો છોડી દે ને એવું વર્તન કરવું તો એકાગ્રતા કેળવાય. અને આ વિષયનું ચિંતન કરવું અત્યંત અગત્યનું છે. જો મન ચારે બાજુ ભમતું હોય તો બ્રહ્મચિંતન થાય નહીં. આ મારી વાતો થોડી કડવી લાગે એવી છે, પણ હવે મારી તો આ શબ્દોને પકડી અને સમજ ઉપજાવવાની ફરજ છે. એટલે જેટલું થાય એટલું કરવું તમારા સ્વાર્થમાં છે. ભગવાને કહ્યું કે વૈકલ્પિકમ ભ્રમમ જહ્યાત, એને છોડીને નરહ સદ્ય મુક્તો ભવતી. એ ઉમેરી લેવાનું, સમજી લેવાનું કે એ તાત્કાલિક મુક્ત થઈ જાય છે. 20મો, આદૌ માયા સ્વરૂપમ તે વક્ષ્યામિ તદનંતરમ જ્ઞાનસ્ય સાધનમ પશ્ચાત જ્ઞાનમ વિજ્ઞાન સંયુતમ. શાસ્ત્રની આ પદ્ધતિ છે. આત્મ અનાત્મ વિવેક, પર અપર જ્ઞાન, મુંડકોપનિષદ કહે છે. અને પહેલા નામ આવે વિવેક, આત્મા, અને પછી નામ આવે અનાત્મા. મુંડકોપનિષદના ગુરુજી કહે છે કે તને પર વિદ્યા અને અપર વિદ્યા બંને કહીશ, પણ કહે છે શું પહેલા? અપર વિદ્યા કહે છે. એટલે વ્યવહારુ ઉદાહરણ આપું તો
એક નાનકડી કેડી હોય, એમાંથી આપણે પસાર થવું હોય તો આગળ જે કાદવ કિચડ હોય એમાં આપણા કપડાં સંકેરી લેવા પડે. આપણે બરાબર કપડાને બરાબર ઊંચા પકડી અને પછી 2-4 ડગલા સાવચેતીપૂર્વક આગળ ચાલીએ, પછી કોરી જગ્યા છે, પછી ત્યાં તમે શાંતિથી ચાલી શકશો. તો જીવનમાં હંમેશા લોભામણી વસ્તુઓ જ આગળ આવે છે. દરેક જગ્યાએ જે લોભ કરવા વાળું હોય, જે આપણા સ્વાર્થ માટે બહુ અગત્યનું હોય, જે સુખ આપનાર હોય, જે સલામતી આપનાર હોય, એ જ આવે છે પહેલા. એનાથી જો તમે સાવચેતીપૂર્વક કપડાં ઊંચા કરી અને આગળ 2-4 ડગલા ભર્યા તો પછી કોરી જગ્યા આવશે. શાસ્ત્રએ કહેલા શબ્દોને વાગોળી અને મને જીવનમાંથી આવું કંઈક વિચારો સૂઝ્યા છે, એ હું રજૂ કરું છું. એટલા માટે અહીંયા પણ કહે છે કે પહેલા હું તને શું કહીશ? માયા સ્વરૂપ તને હું પહેલા કહીશ. માયાનું સ્વરૂપ કેવું છે? કારણ કે બચવાનું છે શેનાથી? માયાથી. કપડાં સંકોરી લેવાના ક્યાં છે? માયાના ક્ષેત્રમાં. એટલે માયાના ક્ષેત્રની વાત હું તને પહેલા કહીશ. આદૌ એટલે પહેલા માયા સ્વરૂપમ તે વક્ષ્યામિ, હું તને માયાનું સ્વરૂપ કહીશ. પછી તદનંતરમ, એના પછી જ્ઞાનસ્ય સાધનમ, જ્ઞાનનું સાધન કહીશ. કારણ કે સાધન વગર સાધ્ય સુધી પહોંચાય નહીં. એટલે હું ત્યાર પછી તને સાધન કહીશ. અને પછી પશ્ચાત, એના પછી જ્ઞાનમ, એના પછી તને જ્ઞાન કહીશ. અને જ્ઞાન કેવું હશે? વિજ્ઞાન સંયુતમ, વિજ્ઞાન સાથે જોડાયેલું એવું જ્ઞાન. એટલે કે શુષ્ક વેદાંત નહીં. કારણ કે વેદાંત તો કહે છે કે આ જગત માયા છે, બરાબર. શંકરાચાર્યજીએ કહેલું બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ વેદાંત છે. એટલે પહેલા જગત મિથ્યાનું દર્શન કરાવી દીધું. બ્રહ્મ સત્ય છે અને જીવો બ્રહ્મૈવ ના પરહ, એ મુખ્ય વસ્તુ છે જે મુક્તિ આપનાર છે. એટલે મેં કહ્યું હતું કે પેલા વિચાર સાગર નામનો બહુ ગહન ગ્રંથ છે. એમાં જ્ઞાનના ઉપાય રૂપે શું કહ્યું? એ કહે છે કે આ વિવેક વૈરાગ્ય વગેરેથી જ્ઞાન તો થાય, પણ જ્ઞાન કોને કહેવાય? તો એમણે કહ્યું કે મહાવાક્યથી થતું જે જ્ઞાન, ઐક્ય વિષય જ્ઞાન છે, એને જ જ્ઞાન કહેવાય. એટલા માટે આપણે વારંવાર તત્વમસીનો અધ્યયન કરીએ છીએ. મહાવાક્યનો ઉપદેશ માત્ર વિજ્ઞાન છે, બાકી જ્ઞાન છે. એટલે શબ્દો ઉપર જો આપણે ધ્યાન આપ્યું હોય તો પેલા વાક્ય વૃત્તિમાં કહ્યું કે તદ બ્રહ્મ ઇતિ અવધારય, એને બ્રહ્મ કહેવાય એવું તું જાણ. આમને
ભગવાન કહેવાય એવું તું જાણ. પણ ભગવાન કોને કહેવાય એવું જાણવાથી મારો કોઈ ઉદ્ધાર નથી થતો. જ્ઞાન એટલે બ્રહ્મ એટલે શું એ જાણવાથી મારો કોઈ ઉદ્ધાર નથી થતો. પણ એ બ્રહ્મ હું છું એ જાણવાથી જ મુક્તિ થાય છે. એટલે વિજ્ઞાન સહિતમ વિજ્ઞાન સંયુતમ જ્ઞાનમ હું તને પછી કહીશ. તો બહુ અગત્યનો આ શ્લોક છે કે પહેલા માયાનું સ્વરૂપ કહીશ, એટલે કે જગતનું સ્વરૂપ કહીશ તને. પછી એના પછી જ્ઞાનનું સાધન, કારણ કે સાધન ના હોય તો સાધ્ય સુધી પહોંચાય નહીં. અને ઉપર મેં હમણાં જ બહુ લંબાણપૂર્વક વર્ણન કર્યું કે ભક્તિ અને વૈરાગ્ય એ બે સાધન છે. ભક્તિથી હૃદય પોચું થાય અને એ પોચા હૃદયમાં આ જ્ઞાનનું બીજ રોપીએ તો એ ત્યાંથી અંકુર ફૂટે. એટલે ભક્તિ જરૂરી છે. જેણે પણ સાંભળ્યું હશે એને પેલું ઋષિકેશમાં 10-15 મિનિટ બોલેલો મારા વાક્યો યાદ હશે કે ભક્તિ જરૂરી છે. અને આ જે કારણ કે વેદાંત તો બહુ શુષ્ક છે એવું કહેવાય છે, તમને પથ્થર જેવા કરી મૂકે. હું જ ભગવાન છું, પછી મારે બીજા કોઈની ચિંતા કરવાની ક્યાં જરૂર? હું જ ભગવાન છું એટલે મારે આ જગતની કોઈ એટલે કે કોઈની પણ મારે દરકાર કરવાની ના હોય. આ વેદાંત છે અને શુષ્ક વેદાંત કહેવાય છે. પણ ભક્તિ સભર વેદાંત એ અમારા ગુરુજીએ અમને જે શીખવાડ્યું છે તે છે. ભગવાનનો અનાદર નહીં, પણ જેવી રીતે વ્યવહારમાં તમે કરતા હો, દાખલા તરીકે કે વેવઈ આવે તો વેવઈનો અનાદર નહીં, પણ વેવઈના આપણે દાસ થઈ જઈએ એવું પણ નહીં. એમનું પણ માન સાચવવાનું, આપણા ગૌરવની રક્ષણ કરીને. ભગવાનની એ સ્થિતિ છે. ભગવાન છે પણ એ ભગવાનની જેવો જ હું પણ છું. ગરાસ કહેવાય ને, જેને ગરાસ કહેવાય જૂના જમાનામાં, ખબર? રાજા હોય સામ્રાજ્યનો, પણ એક નાનકડું જગ્યા મને આપી હોય એનો હું રાજા, એટલે આપણું ગરાસ નાનું અને આ પેલા મોટા રાજા સમ્રાટ. એટલે એ રાજા છે તો હું એ રાજા છું. ખબર નહીં તમને બધાને ખબર છે કે નહીં, પણ આવા નાના નાની વાતો મને યાદ રહી જાય છે. એવું મેં સાંભળેલું કે આ ખંભાત જે છે ને ત્યાં રાજાનું રાજ્ય હતું જૂના જમાનામાં. રાજા એટલે હવે અત્યારે એમના વંશજો પણ પોતાને રાજા કહે, રાજવી પરિવાર. રાજા ઘોડા ઉપર જતો હોય પણ જો એને સામે વરઘોડો મળે જેમાં વરરાજા ઘોડા ઉપર હોય તો રાજા ઉતરી જાય થોડી વાર ઘોડા પરથી. કારણ કે આજના દિવસનો રાજા પેલો વરરાજા, એનું પણ માન હોય. એનું માન સાચવવા માટે પેલો રાજા પોતાના ઘોડા પરથી ઉતરી જાય અને પેલાને માન આપે.
આપણી એ જ સ્થિતિ છે. ભગવાન છે, પણ ભગવાનનો દાસાનુદાસ હું, તું રાખે એમ રહું, તું રાખે એમ રહું, એવું નહીં. હું પણ એ જ પરમાત્મા છું. એ જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થવી જોઈએ. વિચારને વાગોળવાથી આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે પૂજા, અર્ચના, નૈવેદ્ય બધું કરવાનું હોય, પણ સમજીને કે હું એટલે તારો દાસ છું એવું નહીં. હું પણ જે તું છે એ જ હું છું. જે તું છે એ જ હું છું એવું સમજેલા હનુમાનજીએ આખી જિંદગી રામજીની સેવા કરી. સેવા કરવામાં કઈ વચ્ચે નથી આવતું. પણ તમે જોયું હશે કે અમારા ગુરુજીએ એમના આચરણમાં બતાવ્યું કે મારા જેવો જ ગુરુ આ મારો શિષ્ય છે, અને એને બોલવા માટે માઇક આપ્યું. એટલે આ ગુરુ, એ જે અધિષ્ઠાન ઉપર બેઠા છે એ ગુરુ, અને પેલા ખુરશી પર બેઠેલા ગુરુ, એ બેમાં કોઈ ફેર નહીં. કરી બતાવ્યું ને, આચરણમાં કરી બતાવ્યું કે ભગવાન જે છે એ જ ભક્ત છે, ગુરુજી જે છે એ જ આ શિષ્ય છે. તો આપણી દ્રષ્ટિ આ હોય, વર્તન ગમે તે હોય, વર્તન તો ભગવાનની પૂજા કરવા, અર્ચના બધું બહુ ભક્તિભારપૂર્વક કરવાનું, પણ સમજ છે એ અદ્વૈતની છે. એ અદ્વૈતની સમજ સાથે આપણે ભક્તિપૂર્વક ભગવાનનું પૂજા અર્ચના કરીએ. માટે એ સાધન છે, અને સાધનના દ્વારા સાધ્ય સુધી પહોંચાય કે જે મુક્તિ છે, એવું રામજી અહીંયા કર્યું. 2 શ્લોક કર્યા, બાકીનું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.